નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 4 યુનિટ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. પ્રાણીઓ આપણા વિશ્વાસુ મિત્રો છે, એની આગળની એક્ટિવિટી આપણે જોવાઈ રહ્યા છે. આપણે કવિતા આગળના વિડીયોમાં જોઈ ગયા, આ જોડકા જોઈ ગયા, અને હવે જે સ્ટોરી છે, વાર્તા છે મિત્રો, શેરુ એન્ડ ફ્રેન્ડ્સ. બરાબર, શેરુ અહીંયા એક પ્રાણીનું નામ છે અને તેના ફ્રેન્ડ્સ એટલે મિત્રો એવું કહેવામાં આવે છે. શેરુ મિત્રો એક હેજ હોગ છે, જેને ગુજરાતીમાં કહેવાય છે સાહુડી. બરોબર, શેઅળ અથવા તો સાહુડી કહેવામાં આવે છે કે જેના શરીર ઉપર કાંટા હોય છે અને જ્યારે પણ એનો પોતાનો બચાવ છે એ કાંટાથી કરી શકે છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો, અને અંગ્રેજીમાં હેજ હોગ કહેવામાં આવે. બરોબર, એ વાર્તા છે, બહુ સરસ એવી વાર્તા છે, આપણે ભણવા જઈ રહ્યા છે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. હિયર વી ગો. જો પહેલું ચિત્ર અહીંયા દેખાય છે, બહુ સરસ એવી વાર્તા છે મિત્રો, શીખવા જેવી. શેરુ ધ લિટલ હેજહોગ લાઇક ટુ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. શેરુ એનું નામ છે શેરુ. લિટલ એટલે નાનો, હેજહોગ એટલે સાહુડી, જેને આપણે કહીએ છીએ સાહુડી. બરાબર, લાઇક એટલે પસંદ હતું, એને પસંદ હતું. શું પસંદ હતું? ડાન્સ કરવું. સિંગ એટલે કે ગાવું, અને પ્લે એટલે રમવું. એને ત્રણેય વસ્તુ પસંદ હતા: નાચવું, ગાવું અને રમવું. He did not like the sharp quills of all over his body. He એટલે તેને, not એટલે નહીં, like એટલે પસંદ. તેને શું પસંદ નહોતું? તો શાર્પ એટલે તીક્ષ્ણ, ધારદાર, ક્વિલ્સ એટલે કાંટાઓ જે હતા, ઓલ ઓવર, ઓવર એટલે ઉપર, હિઝ બોડી એના શરીર ઉપર જે કાંટાઓ હતા એ શેરુને એટલે કે લિટલ હેજહોગ સાહુડીને સહેજ પણ પસંદ હતા નહીં. આગળ શું કહે છે જો એ ચિત્રમાં? આપણી સાથે પણ ક્યારેક મિત્રો આવું થાય છે. બરોબર, સરસ એવી વાર્તા છે. જો they got in the way of his fun. they એટલે તેઓ, got in a way, way એટલે એના રસ્તામાં આવું, his fun એટલે એના આનંદમાં. એટલે કે શેરુને એ જે એના શરીર પર કાંટા હતા એ જ્યારે પણ કોઈ વસ્તુ રમે કે ગાય કે ડિસ્કો કરે ત્યારે એને નડતા હતા, એવું કહે છે. નો વન વોન્ટેડ ટુ પ્લે વિથ હિમ. નો વન એટલે કોઈ પણ નહીં, વોન્ટેડ એટલે ઈચ્છતું હતું, પ્લે એટલે રમવું, વિથ હિમ એટલે તેની સાથે. એના કાંટાના કારણે અહીંયા દેખાય છે ચિત્રોમાં મિત્રો કે બીજા કોઈ પણ મિત્રો એની સાથે રમતા હતા નહીં, કારણ કે એની નજીક આવે તો કાંટા વાગે એવું છે. એટલા માટે એના કોઈ મિત્રો એની સાથે રમતા હતા નહીં. એટલે આ સાહુડીને, હેજહોગને પોતાના કાંટા પસંદ હતા નહીં. પણ કહે છે ને મિત્રો કે આપણો પણ એક ખાસ મિત્ર હોય છે, એમ હેજહોગનો પણ એક ખાસ મિત્ર હતો. One day a little mouse said, "Sheru, your quills make your special." One day, one એટલે એક, ડે એટલે દિવસ, લિટલ માઉસ એટલે કે નાનું ઉંદરડું, સેડ એટલે કહે છે, શેરુ એનું મિત્ર જે હોય છે આ લિટલ માઉસ ઉંદર, એને કહે છે શેરુ, યોર ક્વિલ્સ તારા જે કાંટા છે, મેક એટલે બનાવે છે, યુ એટલે તને, સ્પેશિયલ એટલે ખાસ. તને જે આ કાંટા છે એ તારા ખાસ છે, તને ખાસ બનાવે છે. પણ જો શું કહે છે? The little mouse wanted to help, so he made a special shirt for his friend. જો હવે એનો ખાસ મિત્ર હતો લિટલ માઉસ, એ શું કરે છે? વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, ટુ હેલ્પ એટલે મદદ કરવાની, સો એટલે તેથી, હી એટલે તેણે, મેડ એટલે બનાવ્યું હતું, સ્પેશિયલ એટલે ખાસ, શર્ટ એટલે બુશર્ટ, ફોર હિઝ ફ્રેન્ડ એનો સાહુડી જે ફ્રેન્ડ હતો હેજહોગ, એની માટે ઉંદર એક મસ્ત સ્પેશિયલ શર્ટ બનાવ્યો હતો જેથી કરીને એના કાંટા દેખાય નહીં. પણ શું થાય છે મિત્રો? આગળ જોઈએ. શેરુ વોર ધ શર્ટ એન્ડ વેન્ટ આઉટ ટુ મીટ અધર એનિમલ્સ. શેરુ એટલે શેરુએ, વોર WORE, વોર એટલે પહેર્યો હતો, શર્ટ એટલે શર્ટ, વેન્ટ એટલે ગયો હતો, આઉટ એટલે બહાર, મીટ એટલે મળવા, અધર એટલે બીજા, એનિમલ્સ એટલે પ્રાણીઓને. શર્ટ પહેરીને બીજા એના મિત્રોને મળવા ગયો તો એને એવું કે હવે તો મારા કાંટા દેખાશે જ નહીં, મેં આ શર્ટ પહેર્યો છે એટલે. પણ જો આગળ શું થાય છે? સી, અહીંયા બધા મિત્રોને મળે છે. ડોન્ટ કમ નિયર અસ, વી આર અફ્રેડ ઓફ ધ શાર્પ ક્લિપ ઓફ ઓન યોર બેક, ધે સેડ. તે એટલે તેઓએ, કોણ? તેના મિત્રોએ, સેડ એટલે કહ્યું, તેના મિત્રોએ શું કહ્યું? ડોન્ટ કમ, કમ એટલે આવવું, નિયર એટલે નજીક, નજીક ના આવીશ અમારી, અસ એટલે અમારી, વી એટલે અમે, અફ્રેડ એટલે ડરીએ છીએ, યોર એટલે તારા, શાર્પ એટલે ધારદાર, ક્વિલ્સ એટલે કાંટાથી, બેક એટલે પીઠ પર. તારા પીઠ પર જે કાંટા છે એનાથી અમને ડર લાગે છે, અમારી નજીક આવીશ
નહીં, બરોબર. એના મિત્રોએ બધાએ એવું કીધું. તો હવે હેજહોગ શું કહે છે? વોટ ક્વિલ્સ? શેરુ આસ્ક, આઈ ડોન્ટ હેવ એની. ધ અધર એનિમલ્સ લાફ્ડ. એટલે શેરુને એવું કે એણે શર્ટ પહેર્યો છે એટલે કાંટા દેખાતા નહીં હોય, પણ કાંટા તો શર્ટની બહાર નીકળ્યા હતા, એટલે એને ખબર નથી આવું, પણ એ શું કરે છે? વોટ? શું? ક્વિલ્સ? ક્યાં છે કાંટા? આઈ ડોન્ટ હેવ એની. મારે એક પણ કાંટો નથી. તો બીજા પ્રાણીઓ શું કરે છે? અધર એનિમલ્સ લાફ્ડ. લાફ્ડ એટલે હસે છે. હા 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 હા. તને તો દેખાતા જ નથી લાગતા. કેમ? શેરુ સો ધ હિઝ ક્વિલ્સ had made a holes in his special shirt. શેરુએ સો એટલે જોયું. જ્યારે શેરુએ જોયું તો હિઝ ક્વિલ્સ તેના કાંટાએ મેડ એટલે બનાવ્યું હતું, હોલ એટલે કાણા. બરોબર, અહીંયા દેખાય છે ચિત્રમાં, કાણા પાડીને બહાર આવી ગયા હતા એના કાંટા. સ્પેશિયલ એટલે ખાસ ન્યૂ શર્ટ, એના નવા શર્ટમાંથી કાંટા ફાડીને તો કાણું પાડીને બહાર આવી ગયા હતા. એન્ડ ફિલિંગ સેડ, ફિલિંગ એટલે અનુભવતો હતો, સેડ એટલે દુઃખી, એ દુઃખી થઈ ગયો હતો. શેરુ શેરુ વેન્ટ શેરુ વેન્ટ બેક ટુ હિઝ ઓનલી ફ્રેન્ડ ધ લિટલ માઉસ. અને પછી દુઃખી થઈને શેરુ વેન્ટ એટલે ગયો, બેક એટલે પાછો, હિઝ એટલે તેનો, ઓનલી એટલે ફક્ત એક જ ફ્રેન્ડ હતો, લિટલ માઉસ, એની પાસે ગયો. અને જઈને શું કીધું એણે? જો ધ લિટલ માઉસ સેડ ડોન્ટ વરી. બરોબર, દુઃખી હતો એટલે એના આવા મિત્રો હોવા જોઈએ આપણી પાસે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણો મિત્ર હંમેશા સારો હોવો જોઈએ, આપણને પોઝિટિવિટી આપતો હોવો જોઈએ, નહીં કે આપણને દુઃખી કરતો હોવો જોઈએ. અહીંયા પણ કંઈક એવું જ છે કે આ હેજ હોગ જે છે એ દુઃખી થાય છે, પણ એનો મિત્ર છે એને દુઃખી થવા દેતો નથી. ધ લિટલ માઉસ સેડ શું કહ્યું? ડોન્ટ વરી. વરી એટલે ચિંતા કરવી. તું ચિંતા ના કરીશ. આઈ હેવ અનધર આઈડિયા. આઈ હેવ એટલે મારી પાસે છે, અનધર એટલે બીજો, આઈડિયા એટલે યુક્તિ. મારી પાસે એક બીજી યુક્તિ છે જેથી કરીને તારા કાંટા દેખાશે નહીં. એન્ડ ધેન હી પેન્ટેડ હિઝ ક્વિલ્સ. ધેન એટલે પછી, હી એટલે તે, પેન્ટેડ એટલે રંગ કરે છે, હિઝ એટલે તેના, ક્વિલ્સ એટલે કાંટાઓને. એના જે કાંટા હોય છે એની પીઠ પર એને રંગી નાખે છે એટલે કાંટા દેખાતા નથી. બરોબર, શું થાય છે આગળ જો. હવે જો અહીંયા બધા મિત્રો સાથે પાછો જાય છે. એવરીવન એડમાયર શેરુઝ ન્યૂ કલરફુલ ક્વિલ્સ. એવરીવન એટલે બધા જ, એડમાયર એટલે વખાણ કરે છે, શેરુઝ એટલે શેરુના, ન્યૂ એટલે નવા, કલરફુલ ક્વિલ્સ રંગબેરંગી કાંટાના બધા વખાણ કરે છે. દે વેરન્ટ સો સ્કેર્ડ આફ્ટર ઓલ. દે એટલે તેઓ વધુ નથી, સો એટલે ખૂબ જ, સ્કેર એટલે ડરતા, આફ્ટર ઓલ પછી બધાને બહુ ડર લાગતો નથી એના કાંટાથી. પણ શું થાય છે મિત્રો? જો હજી પણ એની ખુશી બહુ લાંબો સમય નથી રહેવાની. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ એન્ડ ઓલ રેન હિયર એન્ડ ધેર. સડનલી એટલે અચાનક જ, સ્ટાર્ટેડ એટલે શરૂ થાય છે, રેનિંગ એટલે વરસાદ, એન્ડ ઓલ એટલે બધા, રેન એટલે ભાગે છે, હિયર એટલે અહીંયા, ધેર એટલે ત્યાં, બધા જ આગા પાછા ભાગે છે. ધ હેજહોગ વોઝ નોટ એબલ ટુ રન. હેજહોગ એટલે સાહુડી, નોટ એટલે નહીં, એબલ એટલે સક્ષમ, ટુ રન એટલે દોડવું, એ દોડી શકતો નથી. હિઝ ફોલ્સ કલર વોશ્ડ આઉટ એન્ડ હિઝ ટ્રુ કલર અપિયર્ડ. હિઝ એટલે તેનો, ફોલ્સ એટલે ખોટો, કલર એટલે રંગ. એના જે કાંટા ઉપર રંગ કરેલો હતો એ વોશ થઈ ગયો, ધોવાઈ ગયો. એન્ડ ટ્રુ એને સાચો કલર, અપિયર એટલે દેખાયો. વરસાદને લીધે બધો જ કલર નીકળી ગયો અને એના જે કાંટા હતા જેવા એવા ને એવા જે ફરી દેખાવા લાગ્યો. હી ટોલ્ડ એવરીવન ટુ ઓલ એન્ડ સેડ સોરી ફોર હિઝ કલર્ડ ક્વિલ. હી એટલે તેણે, ટોલ્ડ એટલે કહ્યું, એવરીથિંગ એટલે બધું જ, એને જે પણ કઈ રીતે કર્યું તો આ કલર એ કહ્યું, ઓલ એટલે બધાને, એન્ડ સેડ સોરી, એને સોરી કીધું. એણે બધા મિત્રોને સોરી કીધું કે મને માફ કરજો, હું ખોટું બોલ્યો છું, મેં મારા કાંટાને કલર કર્યા હતા. બરોબર, સાચું સાચું એ બોલી ગયો મિત્રો. શા માટે આપણે સાચું બોલવું જોઈએ એનું અહીંયા ઉદાહરણ છે. અધર એનિમલ્સ ઓલ્સો ફેલ્ટ સોરી ફોર ધેર બિહેવિયર ઇન પાસ્ટ. જો હવે એ સાચું બોલ્યો અને માફી માંગી, એટલે અધર એટલે બીજા, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ઓલ્સો એટલે પણ, ફેલ્ટ એટલે અનુભવ્યું, સોરી એ લોકો પણ દુઃખ લાગ્યું એમને, એમણે પણ સોરી કીધું. બિહેવિયર એટલે વર્તન માટે, ઇન પાસ્ટ એટલે ભૂતકાળમાં, એમણે એની સાથે જે ભૂતકાળમાં રમતા નહોતા એના કાંટાના કારણે, એને લીધે એની માફી માંગી. બરોબર, બધાએ શું કહે છે? ધીસ ટાઈમ હી વોઝ લાઇક બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ, નોટ ફોર ધ અપિયરન્સ. ધીસ ટાઈમ એટલે આ વખતે, હી એટલે તે, વોઝ લાઇક બાય બધાને પસંદ આવ્યો હતો,
બીકોઝ ઓફ હિઝ ટ્રુ હાર્ટ. ટ્રુ એટલે સાચું, હાર્ટ એટલે હૃદય. એ સાચું બોલ્યો હતો મિત્રો. આપણે જીવનમાં સાચું બોલવું જોઈએ આ રીતે હેજહોગની જેમ. નોટ અપિયરન્સ એટલે કે દેખાવને લીધે એને પસંદ નતો કર્યો, પણ એ સાચું બોલ્યો હતો એટલે પાછા એના બધા મિત્રો થઈ ગયા હતા. અને જો લાસ્ટમાં શું થાય છે, દે ઓલ બીકમ ફ્રેન્ડ્સ ફોર એવર. દે એટલે તેઓ, ઓલ એટલે બધા, બીકમ એટલે બની ગયા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, ફોર એવર એટલે કાયમ માટે. બરોબર, બધા એના મિત્રો થઈ ગયા. દે વેર નોટ સ્કેર્ડ એટ આફ્ટર ઓલ. દે એટલે તેઓ, નોટ એટલે નહીં, સ્કેર્ડ એટલે ડર્યા, આફ્ટર એટલે પછી, એના પછી કોઈ પણ એનાથી ડર્યું નહીં. દે ઓલ એન્જોય શેરુસ કંપની. દે એટલે તેઓ, એન્જોય એટલે આનંદ કરતા હતા, શેરુસ કંપની એટલે શેરુ સાથે. શેરુની સાથે એમને રમવાનું, હેજહોગની સાથે રમવાનું મજા આવતી હતી. દે ડાન્સ, સેંગ એન્ડ પ્લે વિથ હિમ. દે એટલે તેઓ ડાન્સ કરતા હતા, સેંગ ગાતા હતા, અને પ્લે રમતા હતા એની સાથે. મિત્રો આ રીતે અહીંયા વાર્તા પૂરી થાય છે. બરોબર, આપણે આગળ ખાલી જગ્યા જોઈશું મિત્રો, કે છે અંડરલાઇન ધ નેમ્સ ઓફ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી. બરોબર, વાર્તામાં જેટલા પણ પ્રાણીઓ આવ્યા છે એની નીચે અંડરલાઇન કરવાની છે આપણે વાર્તાની અંદર. બરોબર, શેરુ હેજહોગ હતો, રેડ હતો. બરોબર, એની નીચે લીટી કરી દેવાની છે. પછી છેલ્લે શું કહે છે, બીજી ખાલી જગ્યામાં જો ધ લિટલ હેજહોગ લાઈક. બરોબર, નાના સાહુડીને શું પસંદ હતું, તો પહેલી જ લીટી છે મિત્રો. અહીંયા જો પાઠમાં શરૂ થાય છે, વાર્તામાં શરૂ થાય છે ત્યારે જ. બરોબર, અહીંયા આ લખી દેવાની, લાઈક પછી ટુ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. આ આવશે ખાલી જગ્યાની અંદર બીજી. એના પછી આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ, તો ત્રીજી ખાલી જગ્યાની અંદર શું કહે છે, ખાલી જગ્યા બીકેમ ધ હેજહોગ્સ ફ્રેન્ડ. બરોબર, ખાલી જગ્યા બીકેમ, કોણ બન્યું હતું હેજહોગનું ફ્રેન્ડ, તો જો અહીંયા શું કહે છે, ધે ઓલ. બરોબર, ધે ઓલ અહીંયાથી લખવાનું, બીકેમ ફ્રેન્ડ્સ ફોર એવર. એના પછી ચોથા નંબરનું, ધ હેજહોગ વોઝ લાઇક બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ. હેજહોગને તેના સાચા હૃદય માટે બધાએ પસંદ કર્યો. તો અહીંયા ટ્રુમાં, ટ્રુ એટલે સાચું આવશે, ફોલ્સ એટલે ખોટું, પણ આ વાક્ય સાચું છે એટલે આપણે અહીંયા ટીક કરશો. આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, અને મિત્રો સાથે શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે આગળનું જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.